મારું નામ રામજી આહિર છે. ઉધના બસ ડેપોની સામે મારી દુકાન છે. એસએમસી શોપિંગ સેન્ટરમાં L33 રવેચી સ્ટુડન્ટ ઝેરોક્સ. હું સવારે આવેલો ત્યારે મારી દુકાનના તાળા તૂટેલા જોયા. અંદાજે રૂપિયા 2500 થી 3000 આસપાસની ચોરી થયેલી છે. તમારી દુકાનના તાળા તૂટ્યા છે કે બીજું કશું શોપિંગ સેન્ટરમાં ચોરી થઈ છે? બીજા L21 ગાડલાવાળાની દુકાન છે, એમના બી તાળા તૂટેલા છે. અગાઉ પણ કોઈ ઘટના આવી બની છે? અગાઉ બી 3 થી 4 દુકાનોમાં 3 થી 4 વાર એસીના પાઇપ તૂટેલા છે. ત્યારે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી? આવેલા એકને કંઈક પકડેલું બી હતું અને સજા આપેલી છે. તમે પ્રશાસન પાસે શું માંગણી કરો છો? અમે એ જ માંગણી કરીએ છીએ કે મારા જે રોકડ રૂપિયા ગયેલ છે એ પાછા મળી જાય અને ચોરને કડક થી કડક સજા મળે. તમારું નામ? મારું નામ જયેશ પટેલ છે. શું બનાવ બન્યો છે? ગઈકાલે એટલે રાત્રે ખબર પડી કે તાળા તૂટેલા હતા. આજે સવારે રામજીભાઈ જયારે સવારે દુકાન ખોલી ને ત્યારે એમને તાળું તૂટેલું હતું. એટલે તરત એમને તપાસ કરી તો જોયું કે ભાઈ ડ્રોવરમાં પૈસા નહીં હતા એમના અને બધી વસ્તુઓ વેરવિખેર હતી. આવી પ્રકારની ઘટના કેટલી વખત બની છે? અગાઉ લગભગ 3 થી 4 વાર બની ગઈ છે આ ઘટના. જે ઉપર એસીના પાઇપ, મારા બી એસીના પાઇપ તૂટેલા હતા લગભગ મે મહિનામાં, મે 2024માં. અને તેમ છતાં અગાઉ બી બીજા 2-3 ઘટનાઓ ઉપર બની છે, જેમાં 6 વારે એસીના પાઇપ તૂટ્યા છે. પેટ્રોલિંગ ને લઈને પોલીસની પેટ્રોલિંગ તમારી પેટ્રોલ ને લઈને થાય, પણ રાત્રે ક્યારે આવે છે અમને ખ્યાલ નથી આવતો, પણ એ ઘટના વારંવાર આ શોપિંગ સેન્ટરમાં બને જ છે. પોલીસ પેટ્રોલિંગ કરે છે? કરે તો છે પણ શોપિંગમાં વારે વાર બનાવ બને છે. કા એસી ના પાઇપ ચાલ્યા જાય, ક્યારે તાળા તૂટે છે. આખરી ટાઈમ થી કમસે કમ 10 વાર થઈ ગયેલું છે આ શોપિંગમાં. માટે કયા પ્રકારના તમે પ્રશાસન પાસે શું માંગો છો? મારી માગણી છે આ સોલ્યુશન થવું જોઈએ અને આપણે આ લોકો જે પકડાય એના ઉપર કડક કાર્યવાહી થવું જોઈએ.